તો હવે આપણી પાસે ઘણું બધું છે અને એની અંદર મંત્રી પરિષદનું માળખું એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હા, તો મેં જે તમને આખું સમજાયું ને એ ઇન્ટ્રોડક્શન હતા, એના આર્ટિકલ્સ હતા, એની જોગવાઈઓ હતી. પણ મંત્રી પરિષદનું માળખું કે જેમાં કયા કયા પ્રકારના મંત્રીઓ છે અત્યારે કોણ નથી એને આપણે સમજવું પડશે. પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય છે કે પરીક્ષા તમારા પાસેથી જે અપેક્ષા રાખે છે એનાથી સંબંધિત જ રાખે છે. તો દેખીએ જરા, ભારતની અંદર કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ એટલે કે મંત્રી પરિષદની જોગવાઈ આપવામાં આવી છે. કોઈ બી જગ્યાએ ક્યાંય કેબિનેટ શબ્દનો ઉપયોગ નથી થયો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કેબિનેટ અને ગુજરાતીમાં કહીએ છીએ મંત્રી મંડળ. તો કોઈ પણ જગ્યાએ કેબિનેટ શબ્દનો ઉપયોગ થયો નથી. ઓકે, આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ. હવે આપણા દેશની અંદર જે આખી વ્યવસ્થા છે, વ્યવસ્થામાં સૌથી મોટું નામ છે મંત્રી પરિષદ. તમે આર્ટિકલ 74, 75, 76, 78 જે બી લેવું એ લઈ લો, એમાં તમને મંત્રી પરિષદ જ શબ્દ જોવા મળશે. મંત્રી મંડળ શબ્દ જોવા મળતો નથી. ક્યાં જોવા મળ્યો તો મંત્રી મંડળ? ચલો યાદ કરો. આ વસ્તુ મેં તમને આગળ શીખવાડી છે, ભણાઈ છે. આવું ભૂલી જાઓ એ ના ચાલે. આપણે આપણા દેશમાં સુવિધાઓ ખાતર મંત્રી પરિષદના અમુક માળખા તૈયાર કર્યા છે. અમુક બોલચાલના માળખા છે અને અમુક વાસ્તવિક છે. જેમ કે કિચન કેબિનેટ. હવે તમને એમ થાય કિચન? યસ, કિચન. આ એક એવો શબ્દ છે કે જે યુરોપમાં બહુ ફેમસ હતો. અને કિચન શબ્દ એટલા માટે ફેમસ બન્યો કારણ કે એ આત્મીયતા દર્શાવે છે. આત્મીયતાનો મતલબ એવો છે કે એક ગૂઢતા દર્શાવે છે. એની અંદર શું છે એ સમજીએ જરા, થોડું ક્લિયર થાય તમને. તમારા 5 થી 7 મિત્રો હોય, ફોર એક્ઝામ્પલ. બધા સાથે તમે ઉઠો, બેસો, વાતચીત કરો, હળો મળો, બધું બરાબર છે. પણ એ 5-7 મિત્રોમાંથી ખાલી 2 મિત્રો જ એવા હશે, એ 5-7 મિત્રોમાંથી ખાલી 2 મિત્રો જ એવા હશે કે જે ખરેખર તમારી સાથે એક કહેવાય ને કે ક્લોઝ રિલેશનમાં હશે, ફ્રેન્ડશિપ હશે એની, અને તમારા ઘરે આવવા જવાનું હશે. અને એ જે ક્લોઝ રિલેશન છે કે જે ક્લોઝ ફ્રેન્ડશિપ છે એના હેઠળ એમાં તમે દેખો કે તમારા ઘરે આવતો જતો હશે, ખાતો પીતો હશે, અને તમને પૂછ્યા વગર તમારા રસોડામાં બી ઘૂસી જતો હશે. તમારા માતા પિતા સાથે એમના સંબંધો ઘણા સારા હશે અને ઘરમાં એક છોકરાની જેમ રહેતો હશે. મતલબ કે વ્યક્તિ તમારાથી એટલો નજીક છે કે એ તમને પૂછ્યા વગર તમારા કિચનમાં જવાની તાકાત રાખે છે. અને દરેકે દરેક વ્યક્તિ કિચનમાં નથી જતા. કિચનમાં એ જ લોકો જાય છે કે જે સૌથી નજીકના હોય છે. રાઈટ? યસ. તો એ જ રીતે ભારતના પ્રધાનમંત્રીના સૌથી નજીકના મંત્રીઓ, જેની સાથે ભારતના પ્રધાનમંત્રી કેઝ્યુઅલી મળે છે, વાતચીત કરે છે, ડિસ્કશન કરે છે, પોતાના કાર્યો, પોતાના રૂટીનની ચર્ચા કરે છે. અને કાલે ઉઠીને જો એમને કંઈ થઈ જાય તો એમના દ્વારા કરેલા કાર્યોનું રિપોર્ટિંગ બીજા મંત્રીઓ પાસે હોય કે જેનાથી દેશ સંભાળી શકે, વ્યવસ્થા કરે છે. એટલે કે પ્રધાનમંત્રીના રસોડા સુધી જવાની તાકાત રાખવાવાળી સંસ્થા એટલે કે કિચન કેબિનેટ. આ કિચન કેબિનેટ એવા મંત્રીઓનો સમૂહ હોય છે કે જે પ્રધાનમંત્રીથી બહુ જ નજીકના હોય છે અને 2 થી 3 જ મંત્રી હોય છે, બહુ નહીં હોતા. રાજનાથસિંહ છે, અમિત શાહ છે, નીતિન ગડકરી છે, નિર્મલા સીતારમણ છે, બહુ નજીકના નહીં. ખાલી 2 થી 3 જ મંત્રીઓ હોય છે કે જે એકદમ નજીકના હોય છે અને એમની સાથે પ્રધાનમંત્રીનું ડિસ્કશન થતું રહેતું હોય છે. અને આ જે કિચન કેબિનેટ છે પાછા કેબિનેટ મંત્રીનો બી ભાગ છે. એટલા મહત્વતા દર્શાવે છે કે એવા લોકો કે જે એકદમ ઇમ્પોર્ટન્ટ છે, એકદમ નજીકના છે અને પ્રધાનમંત્રી સાથે કેઝ્યુઅલી એ લોકો વાતચીત કરી શકે છે, રૂટીન ડિસ્કશન કરી શકે છે, એ કિચન કેબિનેટ. યુરોપમાં આ શબ્દ બહુ ફેમસ છે અને આજે બી બહુ ફેમસ છે. ઇન્ડિયામાં હજી આ શબ્દ એટલો ફેમસ નથી.
પણ હા આપણે કહી શકીએ છીએ કે વાસ્તવિક જીવનની અંદર કિચન કેબિનેટ જેવું છે ખરી, ભલે શબ્દ કોઈન નથી થયો, વાત અલગ છે. એના પછી છે કેબિનેટ મંત્રી. તો કેબિનેટ મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો, ઉપમંત્રી, નાયબ મંત્રી, વિભાગ વગરના મંત્રી. જેમાં આપણે આ ત્રણ મંત્રીઓ વિશે બહુ વિસ્તારથી સમજવાનું છે. ઉપમંત્રી અને નાયબ મંત્રી રાજ્ય કક્ષાના મંત્રીના મદદગાર હોય છે. જનરલી આ લોકો હોય છે, નથી હોતા, એટલે એમના પદનું કોઈ ઠેકાણું નથી હોતું. અને વિભાગ વગરના મંત્રી મિનિસ્ટર વિધાઉટ પોર્ટફોલિયો કહેવાય છે. શું કહેવાય છે? મિનિસ્ટર વિધાઉટ પોર્ટફોલિયો. શું છે આ વિભાગ વગરના મંત્રી? તો ગઠબંધનની સરકારની અંદર આ મંત્રીઓ બિલાડીના ટોપની જેમ ઉપસી આયા હતા. मुझे भी मंत्री पद चाहिए, मुझे भी लाल गाड़ी चाहिए, मुझे भी बंगला चाहिए, मुझे भी नौकर चाहिए. अगर आप नहीं दोगे तो हम अपनी बहुमती खींच लेंगे. સરકાર બચારી ચલાવવા માટે ગમે તે હાલતમાં આ લોકોને ટુકડા ફેંકતી રહેતી હતી. હવે મંત્રી પદ ભરાઈ ગયા, વિભાગ ભરાઈ ગયા, તો આપવું શું? તો આવા લોકોને કહેવામાં આવ્યા વિભાગ વગરના મંત્રી. વિભાગ વગરના મંત્રીનો મતલબ એવો થાય કે એવા મંત્રી કે જેની પાસે કોઈ વિભાગ નથી, કોઈ મંત્રાલય નથી, કશું જ નથી, સવારે નાહી ધોઈને તૈયાર થઈને ફ્રેશ થઈને ક્યાંય જવાનું નહીં, ઘરે જ બેસવાનું, પણ એનો દરજ્જો રાજ્ય કક્ષાના મંત્રીનો કહેવાશે. આ વિભાગ વગરના મંત્રીને દરજ્જો શું આપવામાં આવતો હતો? રાજ્ય મંત્રી આપવામાં આવતો હતો. રાજ્ય મંત્રીનો દરજ્જો મળે, સુખ સુવિધા સન્માન બધું જ રાજ્ય મંત્રીનું મળે, પણ કામકાજ કોઈ નહીં. તો ગઠબંધનની સરકારમાં આવા લોકોને બી સંતોષવા પડતા હતા સરકાર ચલાવવા માટે. 2014 પછી આવા કોઈ જ મંત્રીનો ઉલ્લેખ આપણને જોવા મળતો નથી. વિભાગ વગરના કોઈ મંત્રી છે નહીં. ઓકે, હવે આપણે ચર્ચા કરીએ આ કેબિનેટ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી કે રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો એ શું કહેવાય છે.